જ્યારે મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. તો શરીરમાંથી લોહી નીકળ્યું તો બદનમાં શું છે? બદનમાં રૂહ છે. બરાબર છે. તો એ આઝાદી પ્રાપ્ત થઈ. તો એ ઇલમ થકી રૂહાની અને રૂહાની થકી એ આઝાદી પ્રાપ્ત થઈ, એટલે કે શરીરમાંથી લોહી નીકળ્યું. એટલે એ આઝાદ થયો. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. એટલે પોતાના રૂહ જે યા અલી પોતે જ છે એને કીધું અનલ હક. તો મૌલાના રૂમી કીધું જબ હકને કહા અનલ હક તો મંશૂર કો કતલ ના કિયા. એ હક જ હતો જેને કીધું કે હું અનલ હક છું. એ યા અલી પોતે જ છે જેમ કહે છે કે હું સહી ખુદાબિન આઝમીન છું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઈમાનની નિશાની છે. તો આખરે તેને સળગાવી દેવામાં આવ્યો એટલે તમારો રૂહ એક નદીની મિસાલ છે અને એક દરિયો છે. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો આ ઈમાનની નિશાની છે. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. તો સૌથી પહેલા વાત થઈ તમે તમારું ઈમાન મંજૂર જેવું રાખો. હવે જે ઈમાનની વાત થઈ રહી છે કે ઈમાન અમૂલ્ય, એનું કોઈ મૂલ્ય ના થઈ શકે એવી વસ્તુ છે અને ધણીને મૌલાને ઘણી પ્યારી છે. શું છે ઈમાન? અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તો દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. તો આપણે જિસ્મ પરસ્તી નથી કરતા, આપણે નૂર પરસ્ત છે, રૂહ પરસ્ત છે. પણ એ રૂહ જે કરીમ હાજરી ઇમામના પાત્રના અંદર જલવા કરશે, એ નૂરને, એ રૂહને આપણે સજ્જો કરીએ છીએ. બરાબર? તો દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે અને અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તો જે સિફાતી સ્વરૂપ છે ખુદાના કે ઇલમ, તો ઇલમ નૂર છે. ઇશ્ક ખેતી બોઈએ ઇલમ કેવી રીતે નૂર છે કે અમે જેટલા દિવસ છીએ તેટલા દિવસ આવીશું અને તમારા પર નૂરનો વરસાદ વરસાવીશું. તમારા પથ્થર જેવા દિલને અમે નરમ કરશું, સખત દિલને નરમ કરશું, ચોખ્ખા કરીશું. તમે પણ સાંભળવા આવજો. તો વરસાદનું પાણી હોય તો પીવાની વાત આવે, પણ મોલાએ ફરમાવ્યું કે સાંભળવા આવજો. તો ફરમાન નૂર છે. પછી એના થકી ઇશ્ક પેદા થાય છે. તો ઇસ્મે આઝમ બોલ એ પણ બોલાવ્યું તો મારું બાતુની સ્વરૂપ છે, એ બી નૂર છે. અને જયારે આ ઇલમ થકી આસાન જે રસ્તો છે, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબખાન ને, એ ઇશ્ક પેદા થાય છે. તો એને બી નૂર કીધું કે ખેતી બોઈએ પ્રેમથી અને પાણી દીજે જ્ઞાન, નૂર તજલ્લી ફલ ફૂલે જો લાગે પિયાસું ધ્યાન. તો ઘઉં આવે છે તો ઘઉં આવે છે, બાજરો આવે છે તો બાજરો આવે છે. તો ખેતી બોઈએ પ્રેમની ખેતી કરીએ છીએ. પ્રેમ બોયો તો એનું બીજ બોયું તો પ્રેમ પેદા થવો જોઈએ ને. તો પીરે કીધું કે નૂર તજલ્લી ફલ ફૂલે. તો ઇશ્ક નૂર છે, ઈમાન નૂર છે, બાતુની ઇબાદત નૂર છે. તો આ બધા માધ્યમો છે ખુદામાં એક થવાના જરિયા છે, એના થ્રુ. પણ જે આ બધી ચીજો જેમાંથી આવ્યા છે એ લા છે, એ નિરંજન નિરાકાર છે, નિર્ગુણ આપે અરૂપ છે. નહીં રંગ નહીં રૂપ, નહીં નામ નહીં ધામ, અલખ અનામી લખી ના શકાય અને જેનું નામ નથી એવો એ ખુદાના અંદર એક થઈ જવાય છે. તો આપણે કયા સ્વરૂપને ઓળખીએ છીએ અને એનાથી આપણે આગળ વધીએ છીએ. તો અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. તો પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. તો મારા સ્વામીના ચરિત્ર ના જોજો અને ફરમાનમાં આધીન રહેજો. પીરોએ કીધું મારો સ્વામી ચરિત્ર કરશે અપાર. પછી ફરીદ સાહેબે કીધું કે સ્વામીના ચરિત્ર સામે જોવા જશો તો તારા માથાના વાળ ઉભરી જશે. તો મૌલા શું કરે છે એ ના જોવા જાઓ એની રમત, કારણ કે એને તો બધા રૂહાની બચ્યા છે. શરીયત, તરીકત, હકીકત, મારીફત, તો એ તો બધાને સંભાળીને ઇલમ મૌલા આપણને આપે છે. રાઈટ? પણ આપણે કયા દરજ્જે પહોંચ્યા છીએ આપણે એની વાત કરીએ. જેવી રીતે 160નું ફરમાન રૂહાની રોશનીનું મોલાએ ફરમાયું તો મોલાએ ફરમાયું અલ્હમ્દુલિલ્લાહ તમારામાં કેટલા હકીકતી છે. તો એ જમાતના અંદર બધા બેઠા હતા, બધા હકીકતી નતા. તો તેમને અમારા ફરમાન ઘણો જ ફાયદો કરશે. તો બધાને ઘણો ફાયદો નહીં થાય. જે હકીકતી છે તેઓને ફાયદો કરશે. તેઓના દિલમાં તરત જડ બેસી જશે. પણ જેઓ શરીયતી છે, તે અક્કલ છે, તેમના દિલમાં થોડો અથવા વધારે શક ઉત્પન્ન થશે. બરાબર? તો ભુજ નિરંજનના અંદરથી સદનતાજી કીધું કે શરીયત જ છે કે જેના કારણે તમે હકીકત સમજી શકતા નથી.
એટલે ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. તો આ બાબતનો આપણે ખ્યાલ કરીએ તો આ બધી મૌલાની રમત છે. દાખલા તરીકે મૌલા મુર્તઝા પોતાના પહેલા જુમાના અંદર નુસેરી હતો, એ મૌલાના લશ્કરના અંદર એક સોલ્જર હતો, સૈનિક હતો, અને એનું ઈમાન રોશન કરવા માટે જે અકાલીસા મા બાપે ફરમાન લખ્યું કે એને કીધું કે વચમાં નદી છે, ઉર્દુના અંદર દરિયો, કે જોતા હો પાણી ક્યાં જાજુ છે, ઓછું છે તો આપણે પાર ઉતરીએ. તો પછી કે પાણી બહુ પૂર આવેલા છે, ભરેલા છે. તો મૌલાએ કીધું તું ત્યાં નદી કિનારે જઈને કરકરા બોલ. તો કરકરા બોલ્યો તો કેટલી માછલીઓ આવી. તો બોલો કોનું કામ છે કરકરા? કે અમે બધી કરકરા છીએ. તો પાછો આવ્યો તો કે કરકરા બિન મરબરા બોલ. તો કરકરા બિન મરબરા બોલી તો એનાથી અડધી માછલી કે અમે બધી કરકરા બિન મરબરા છીએ. તારે કઈ માછલી? તો કે કરકરા બિન જરજરા બોલ, મરમરા બિન જરજરા. એ રીતે 70 વખત મંજૂર આવજા કરી ત્યારે એક માછલી બાકી રહી. આચાર્ય બાપા ફરમાયું અને એને કીધું કે મૂરખ નુસેરી કે શું કામ છે? તો નુસેરી કીધું કે મારા મૌલા પૂછે છે કે ક્યાં પાણી ઓછું છે તો અમે ત્યાંથી પાર ઉતરીએ. તો એ માછલીએ કીધું કે મૂરખ નુસેરી, જે મૌલા તારો આ દરિયાના અંદર માછલીઓના 70 પેઢીઓના નામ જાણે છે, શું એને ખબર નથી કે ક્યાં પાણી જાજુ છે ઓછું છે? ત્યારે નુસેરીના ઘટમાં અજવાળું થયું આકાશી સમા પર રોશનીથી, અને મૌલા પાસે આવ્યો કે યા મૌલા, તમે શું મને કહો છો પાણી જાજુ છે ઓછું છે? તમે પોતે સહી ખુદાવીન આલમીન છો, તમને બધું રોશન છે, તમે સહી ખુદાવીન આલમીન છો. તો મૌલાના એ વખતે મૌલા ઇસ્લામના ચોથા ખલીફા હતા અને ઇસ્લામના અંદર બધા હતા, શિયા સુન્ની બધા. તો આ ચીજનો જે મૌલાના શિયા હતા, મૌલાને ઇમામ અને સહી ખુદાવીન આલમીન માનતા હતા, એમના સિવાયના બધા હતા, એમને વિરોધ કર્યો કે અલી આ તો તમને ખુદા કે છે, આ તો શરીયત પ્રમાણે કુફર છે, તો શું કરવું? આમ તો મૌલા મુર્તઝા તો શું કરું કે આને કાપી નાખો. તો મૌલાએ પોતાની તલવાર લીધી, જુલ્ફિકારની ગરદન ઉડાવી દીધી નુસેરીની. તો સલમાન ફારસ જે હકીકતી હતા એમણે મૌલાને અરજ કરી કે મૌલા આ તો સાચો મોમન છે, તમને સહી ખુદાવીન આલમીન કહે છે. અચ્છા તો શું કરું કે મૌલા એને જીવતો કરો? તો મૌલા એને જીવતો કર્યો. એ વખત કે હર વખત નુસેરીને કીધું કે તું મને અલી અલ્લાહ કહે છે? કે હા, હું તમને અલી અલ્લાહ કહું છું, જે મારીને જીવતો કરે એ ખુદા છે, એના પર મારું ઈમાન વધ્યું છે. તો જ્યાર સુધી એનું અલી અલ્લાહનું ઈમાન રોશન ના થાય ત્યાર સુધી એ વાત ચાલતી રહી રાઈટ. પણ નુસેરીનું ઈમાન અહીંયા આવી સુધી અટકી ગયું રોશન થઈને. એ મંજૂર ઈમાન સુધી ના પહોંચી ગયો, જે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. તો આ બધી મૌલાની રમત છે. એ રમતને આપણે જ્ઞાનથી ઓળખીએ અને બાજીમાં ના આવીએ. મૌલા શું કરે છે એ આપણો મતલબ નથી. એમ તો માથાના વાળ ઉભરી જશે, સદરી સાહેબે કીધું. ફરમાનના અંદર શું કહેવામાં આવ્યું છે એ આપણો સંબંધ છે મૌલા સાથે, અને ફરમાનની સમજ દરેક માટે અલગ અલગ હોય છે. જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા. આપણા દિલના ભય, આપણે ખિદમત કરવા માટે રાજી નથી, આપણે ડરીએ છીએ. તો કબૂલ કરો કે આપણા અંદર ભય છે, ડર છે, દુનિયાનો, સમાજનો, કુટુંબ પરિવારનો ડર છે, ભય છે. લોકો શું કહેશે? આ ભય નીકાળો. મૌલા સામા રાજી છે એ જુઓ. જ્યાર સુધી આ ભય, ડર, ફિકર, ચિંતા, બસ આમાં દુનિયાની મોહબ્બત, મોટાઈ, જાહેરી ખ્યાલો છે, એ બધું છે ને, ત્યાર સુધી આ ઈમાન રોશન નહીં થાય. આ શક વસવસા આવશે. ઇલમ જ્ઞાનના અભ્યાસની બહુ જરૂર છે. એટલે મૌલાએ કીધું કરાચીમાં લર્ન 11 વખત કીધું. એક વખત કીધું તો નહોતું ચાલતું. તો બધાએ આપણે બધો વિચાર કર્યું શા માટે 11 વખત મૌલાએ કીધું કે શીખો, પડો, શીખો. તો આપણે વિચાર કરીએ કે આપણા ઈમાનના અંદર આ શક વસવસા અને બાજી કેમ આવે છે? આપણું ઈમાન રોશન છે. ફરમાન સંબંધ રાખો કે ફરમાનમાં શું કહેવામાં આવે છે. તો એ રમત હતી મૌલાની બધી જમાત છે, શરીયત અને હકીકત. પણ નુસેરીએ પોતાનું ઈમાન ના મૂક્યું. હવે તો શું થયું? તો પહેલા મૌલાએ ફરમાવ્યું, અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો. તો પહેલા કીધું કે અમારા દાદા હજરત મૌલા મુર્તઝાને મોહમ્મદ નુસેરી અલ્લાહ કહેતો. તો ત્યાં મોહમ્મદ છે, પણ 70 બાબતમાંથી પસાર થયો તો શું બાબત થી? અને તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં અને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો. શું હુકમ આવ્યો મૌલાનો? કે આ સાચો મોમન છે. તો મોમન માંથી સાચો મોમન થઈ ગયો. બરાબર? તો એનું ઈમાન અલી અલ્લાહનું રોશન થઈ ગયું. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. એટલે કે જે પણ કોઈ આવું ઈમાન લાવશે નુસેરી જેવું, એ નુસેરીની ઓલાદ છે, અને એમનેથી આ નુસેરી જેવો જ બદલો મળશે ઈમાનનો. શું થશે કે કયામતમાં પૂછવાનું નથી, આઝાદીમાં પહોંચી ગયો. ઓકે? પણ ફનાફિલ્લા થવાનું રહી ગયું. રાઈટ? જે નુસેરી, પછી
સબજાની મિશનરી જે ગુજરી ગયા બાદ મોલા જીર્ણોદ્ધાર જો આપણે ઉમર ખયામ, આ બધા આઝાદી સુધી ઉભા રહી ગયા. પણ કેટલાક હજાર વર્ષો તેમાં કેટલા માણસો જે અસલ મકાને પહોંચ્યા, હજરત ઈસા, હજરત રસૂલ, સુર પીર સંત અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેવી રીતે મોલાએ નામ આપ્યું કે સાદે દૂરમાં મળી દૂર થઈ ગયો છે, ત્યાં સુધી આ લોકો ના પહોંચી શક્યા. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો, તો આ દરજ્જો મળ્યો કે કયામતમાં પૂછાડું નથી આઝાદી સુધીનો. તો આપણે બરાબર સમજી લઈએ કે મૌલાના બધા મુરીદો છે અને મૌલા એ રીતે રમત કરે છે, રાઈટ? મૌલાને બધાને સાચવવાના છે, બરાબર? પણ આપણું જેવું દિલ સાફ થશે એવી આપણને સમજ આવશે. તો ઈમાન રોશન નથી થયું એટલે કોઈ ને કોઈ આપણા અંદર કોઈ ને કોઈ ગડબડ ચાલી રહી છે. સામાન સારા નથી, આ દુનિયાની મોહબ્બત મોટાઈ છે, ફિકર, ચિંતા, ડર, ભય છે, જાહેરી ખ્યાલોમાં અટવાયેલા છીએ. તો જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા. તો મૌલાની જે આ વાચા છે, વાણી છે, ફરમાન, એની સમજ કેવી આવશે કે જેવું આપણું દિલ હશે એવી સમજ આવશે. પણ અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો, એટલે કે રેન દિલ મિલો જાય એટલે મિલત ને તો ભેદ મુશ્કેલ બદલાવે, તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો એક ફ્લડ લાઇટ હોય એ ભરપૂર રોશની આપતું હોય, એ ફ્લડ લાઇટના ઉપર એક કાળું કપડું નાખો તો થોડી રોશની દેખાતી ઓછી થશે. 2 કપડા, 5 કપડા હજુ થોડી ઓછી થશે. 15-20 કપડા પછી એવો સમય આવશે કે રોશની બિલકુલ દેખાતી નથી, કારણ કે જે ફ્લડ લાઇટ છે એના પર કાળા કપડા આવરણ ચડી ગયું, રાઈટ? એનો મતલબ નથી કે રોશની અંદર છે, અંદર તો ભરપૂર રોશની છે, પણ આપણા બધામાં દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલાતના લીધે એ રોશની દેખાતી નથી. હવે તો હળવા નાખો. તો ઇલમ એક સાદો, સરળ, સીધો, સાચો રસ્તો છે કે બધી બાબતો સાફ થઈ જશે. મોલાએ કીધું કે બિન ઇલમ તું પાક થયું હોય, ઇલમ વગર કેવી રીતે પાક થઈ? તો ઇલમની તલાશમાં આવવાથી, ફરમાન ગિનાનો અભ્યાસ કરવાથી, વાંચવાથી, લખવાથી, યાદ કરવાથી, મનન ચિંતન કરવાથી ઇલમથી દિલ સાફ થાય છે. તો શું થાય છે? તેમાં રોશની પેદા થશે. અમારા ફરમાન મતવી છે તે તમારા માટે રોશની છે. એ ઇલમનું જે બાતુન છે, તમે બાતુન ઇલ્મથી વાકેફગાર થાવ, એ રોશની પેદા થશે. અને જીસ ઘટમાં હે ઈમાન પ્રગટ્યા, એ રોશન થઈ ગયું, ત્યાં અંધારા શું કરે? જીસ ઘટ ઈમાન પ્રગટ્યા, તીસથી ગફલત, આ બધી ગફલતો શક વસવતા દૂર થઈ જશે. ફલાણો આમ કે છે ને આમ થયું હતું ને તેમ થયું હતું. અરે ફરમાનમાં શું મૌલાએ ફરમાવ્યું છે એની વાત કરો, બરાબર? એ બધા શક વસવતા દૂર થઈ જશે. તો જીસ ઘટ ઈમાન પ્રગટ્યા, તીસથી ગફલત હોવે દૂર, ત્યાં અંધારા શું કરે? ત્યાં સતગુર કેરા દૂર. તો મોલા પર આપણા પર બહુ મોટી જવાબદારી આપવાનો હતો અને આપણો દરજ્જો બુલંદ કરવાનો હતો. પણ આપણે શક વસવતાના અંદર, આ ડર, ભય, ફિકર, ચિંતાના અંદર કોઈ શું કહે છે ને આમ કહે છે ને હું નજરમાં આવી જઈ, તો આપણી હાલત આપણે નીચી કરી નાખી. કે જો મોલા આપણા પર વિશ્વાસ રાખીને આપણા દ્વારા દિન રોશન કરવાનો હતો, એ આપણે ના કરી શક્યા. આપણે પોતાનું ના કરી શક્યા, બીજાનું શું કરી શકવાના હતા? પોતાના રૂહને સંભાળવું તો ઓરત પણ કરી. આપણે પોતાના રૂહને નથી સંભાળી શકતા, તો પછી મરદના કામ કેવી રીતે કરીશું? કે પોતાના રૂહને સંભાળવું તો ઓરત પણ કરી શકે છે, બીજાને દિન ધર્મ પર ઇલમ જ્ઞાન આપીને દિન ધર્મ પર મજબૂત કરવા એ મરદોના કામ છે. આ કામ મોલા ઈચ્છે છે અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. પણ હેત છે કે ઢોરની મિસાલ, શરમજનક કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય, વિશે ઇલમ નહીં સો ઢોર ગણાય. મારા શબ્દો મૌલાના ફરમાન મુબારક છે અને અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ. કેમ કે મોલા આપણને મોહબ્બત કરે છે. કોઈ ને કોઈ રીતે મોલાએ ફરમાવ્યું કે અમે તમને આટલું બધું શા માટે કહીએ છીએ કે તમે કોઈ ને કોઈ રીતે સમજી જાઓ, બરાબર? તો આ ચીજ આપણે હિંમત રાખીએ, ગભરાઈએ નહીં, ઇલમ જ્ઞાનનો અભ્યાસ સતત ચાલુ જ રાખીએ. આપણું દિલ સાફ થતું જશે, આપણું ઈમાન રોશન થતું જશે. અગર આમ ના થયું તો પછી મોલાએ શું ફરમાયું કે જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. તો આ ઈમાન ના જવું જોઈએ. તો પછી જે આગળનું ઈમાન છે કેવી રીતે ખબર પડશે? ઈમાન નૂર છે, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, એક દિલ્હીની વાતો કેવી રીતે ખબર પડશે? હજુ તો આ ફરમાન ઉપર જ ઈમાન આવ્યું નથી, આ ફરમાનની સમજ નથી આવી કે હજી એ જ અલ્લાહ છે. તો પોતાના રૂહની શનાખત કેવી રીતે થશે ઇલમથી? અગર આ ઈમાન જતું રહ્યું, હજી એ જ અલ્લાહ છે, કરીમ હાજરી મામ સહી ખુદાઈ આદમી છે, તો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. ના થવી જોઈએ ખલલ, બિલકુલ કદી પણ.
હવે ખલલ થઈ ગઈ છે તો હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાબીનને તમારા દિલમાં જગ્યા આપો. હવે ઇલમ દિલમાંથી જતું રહ્યું, એ ઈમાન એ સમજ જતી રહી તો મુશ્કેલ નહીં સમજણ હારે, તો ગભરાવ નહીં. અગર તમારે સમજવું છે તો મુશ્કેલ નથી, ફીર પડો, પાછી નવી શરૂઆત કરો, પાછું પડો ઇલમ અને કરો ઇલમ કો ખડા, પાછું ઉભું કરો ઇમારત જે પડી ગઈ છે. પણ આ રીતે ના થવું જોઈએ, વારંવાર ઇમારત પડી જાય ને ઉભી કરો ને. જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લૂંટી લે છે. તો અહીંયા જે ઇબાદતની માયના બતાવી કે જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો. તો હક શું છે? અમે મર્દે દરવે છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. તો ફરમાન હક છે. એ ફરમાનની રોજી શું છે કે હક શું યારા હકીકત જીને રે કમાए किस दिल भीतर होगी रोशनाई, इस सदर दिन को जिक्र इलाही तब वही जिक्र सूझे तो है फरमाई. તો આ ફરમાન જે હક છે એના અંદરથી રોજી કમાણા, એટલે કે મિલે તો રોજી નહીં તો રોજા, ऐसा ऐसा ધ્યાન મેરે સાહેબ કી સુધરના. ક્યાં ધ્યાનની વાત છે? જ્ઞાન ધ્યાનમાં હે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એ ઇલમ જ્ઞાનમાં ધ્યાન લગાવવાનું છે. તો એ ધ્યાનમાં ધ્યાન લાગ્યું ફીર સમજ સાહેબ ને, તો શું એમને રોજી મળી? તો કે મન મેરા મુસલ્લા. લોકોના ગરદન પર મન સવાર થઈ જાય છે, પણ હું તો એને મુસલ્લો બનાવ્યો છું અને મુસલમાનો જે મુસલ્લા પર સવાર થઈને નમાજ પડે એ રીતે મારા મનને મુસલ્લો બનાવી હું એના પર સવાર થઈ ગયો છું. મન મેરા મુસલ્લા, અલ્લાહ મેરા કાજી, કાયા હમારી મસ્જિદા. મારું કાયા છે, જિસ્મ છે, મારું બદન છે, એ જ મારી મસ્જિદ છે, જમાતખાનું છે. અને અંદર બેઠ મેં નમાઝ ગુજારું. તો અંદર તો મૌલા બેઠો છે, તો ફિર સમજતા છે કેમ એમ કીધું કે હું અંદર બેઠો છે ને હું જ નમાઝ ગુજારી રહ્યો છું. તો કે પિંડમાં બોલે સોઈ દેવ, બોલણહાર નિરંજન સોઈ, સાબત હોકર કોચો દેહી, બોલણહાર નિરંજન સોઈ. આ ઘટો ઘટ બોલો છો મોરા નાથ. તો મૂરત ક્યાં જાણે સાહેબ અમારી, આ મારી જે ઇબાદત છે એને મૂર્ખાઓને શું ખબર પડશે? તો આ રોજી મળી. હવે ઇલમના અંદર મહેનત કરતા કરતા ઘણી વખત આપણને સમજ નથી આવતી, પણ કોઈ વાત નહીં. ફિર સમજ આજે કીધું કે મિલે તો રોજી, ઇલમની સમજ આવે છે તો રોજી મળી, ના મળે તો રોજો. પણ મારી રીતે 100 ગણા, પણ ઋતુ વિના ફળ ના હોય. તો અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, 21st સેન્ચુરી છે, પાણા ગીનાનો 719 વર્ષ જૂના છે. તો આંબો ખાવો હોય તો ગરમીની સિઝન અંદર મળે છે. તો માળી પાણી સીટે છે તો એને ફળ નથી મળતું તો હિંમત નથી આવતો. તો માળી સીટે 100 ગણા, પણ ઋતુ વિના ફળ. એની જયારે ઋતુ આવશે ત્યારે ફળ ચોક્કસ મળશે. તો હિંમત રાખીને અભ્યાસ સતત ચાલુ જ રાખીએ. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, તો ચોક્કસ મોલાએ ફરમાવ્યું કે અમે અમારું આપેલું વચન કદી તોડતા નથી. એટલે રૂહાન ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે મોલાનો, જો તુમ દિલ વસે રબકાને. તો આ ફરમાન જે હક છે એના અંદર આ રોજી કમાવાની છે. સૌથી મોટી રોજી એ છે કે મન અરબ કા ભેદ ઇલમ, પોતાના રોની શનાખત ઇલમના અંદર રાખી છે. એ રોજી નથી ખાતો તો તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લૂંટી લે છે. તો બરાબર, જે ઈમાન હતું એ ઈમાન લૂંટાઈ ગયું, કારણ કે ઇબાદત ના કરી, ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીને ફરમાનની સમજ હાંસલ ના કરી અને એને રોશન ના કર્યું, તો જે કંઈ પણ ઈમાન હતું એ ઈમાન શેતાન લૂંટી લીધું. તો શેતાનની ઘણી બધી બાજુઓ છે. બરાબર, મોલાએ કીધું કે તમે શેતાનથી પરેજ કરો, 24 કલાક તમને બાજી આપે છે. તો એ પણ ફરમાનો છે કે શેતાનથી દૂર રહેવા માટે. પણ એ ફરમાન એવું છે કે મોલાએ ફરમાવ્યું જેના દિલમાં દુઆ જ્ઞાન છે તે સારો છે, શેતાન તેનાથી દૂર ભાગે છે. તો દિલના અંદર આ ઇલમ રોશન કરી દો તો શેતાન આપણાથી ભાગી જશે. આપણે ક્યાર સુધી શેતાનથી ભાગતા રહેવાનું? તો શેતાનની સૌથી મોટી બાજી શું છે? શેતાન આલિમ અને આકિલ રૂપે આવે છે. તમારા આગળ ઇલમ જ્ઞાનની વાત કરે છે અને તમારું ઈમાન લઈને જતો રહે છે. બરાબર. તો ફરમાનના અંદર શરીયત, આ દિલની અંદર શરીયત, તરીકત ને હકીકત ને તેઓ સમજી શક્યા નહીં. તો હાલના જમાનામાં તમને જૂના જૂના જ્ઞાનો અને જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ મળે છે. આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહીં મળતો હતો. તેથી તેઓ દિનથી બેખબર રહી શેતાની કામ કરતા હતા અને આ દિનની અંદર શરીયત, તરીકત ને હકીકત ને તેઓ સમજી શક્યા નહીં. શું શેતાની કામ કર્યું? શેતાને શું કર્યું કે ખુદાને તો સીધો કરવું, પણ ખુદાએ કીધું આદમના અંદર મારો મેં રૂહ ફૂક્યો છે તો એને સીધો કર આદમને. તો તેના આદમને સીધો ના કરું. તો ખુદાને તો સીધો કરવા રાજી હતો પણ આદમને સીધો નતો કરતો. પણ ખુદાએ કીધું એને કીધું કે કેમ નથી કરતો? તો કે એ માટીની પેદાશ છે, હું હાથની પેદાશ છું, તો હું સીધો ના કરું.
પછી શું દલીલ કરી કે ખુદા તમે કીધું કે તમારે સિવાય કોઈને સીધો ના કરો. મોલા કીધું મેં જ કીધું તું, હવે હું જ તને કહું છું કે તું આદમને સીધો કર. તો પહેલા દ્રષ્ટિએ આપણે જયારે ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ તો ફરમાન આવે છે કે તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. તો આપણે ખુદાનો દરજ્જો સમજવા જઈએ છીએ. અભ્યાસ કરતા કરતા ફરમાન આવે છે કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો એ સમયે આપણા માટે ફરમાબરદારી જે પહેલા એ હતી કે ખુદાનો દરજ્જો સમજીએ, હવે ફરમાબરદારી એ થઈ ગઈ કે પોતાનો દરજ્જો સમજો. તો જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. તો આ બધી ચીજો આપણે સમજીએ. આપણી હાલત હકીકતીની છે, આપણે હકીકતી છીએ. શેતાન આપણે શરીયત અને તરીકતનું આપણને ઇલમ જ્ઞાન બોલીને આપણને બાજી આપે છે અને આપણે બસવસાને શકમાં આવી જઈએ. જો તું આ નથી કરતો, આ નથી કરતો, બરાબર. તો શેતાન આલિમ અને આચુજ રૂપે આવે છે, તમારા આગળ ઇલમ જ્ઞાનની વાત કરે છે અને તમારું ઈમાન લઈને જતો રહે છે. પણ આપણે રૂહના મોમન છીએ, નિરંતર આગળ વધવાનું છે. ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે, એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. તો જે શખ્સ ઇબાદત નથી કરતો તો ઇલમનો અભ્યાસ નિરંતર ચાલુ જ રાખો. इलम की दिल साफ થશે. कलाम खुदा का है दिल की दारू, कलाम पढ़ने से दिल सही होवे चंगा, दिल रोशन होवे नूर नुरानी, जो पहले गुना स्याही से रंगा. એ તો વાંચીને આપણી જે માદરી જબાન છે એના અંદર પડો, યાદ કરો, અને જે યાદ કર્યા છે, વાંચ્યા છે, સાંભળ્યા છે એના પર મન ચિંતન કરો. તો જો તુમ દિલ વસે રખકાને. કેટલા દિવસ તમારા દિલને ઇબાદત વગરનું રાખશો, બરાબર. દિલ એટલે કે રૂહ. તો આંખોથી ઇલમ વાંચ્યું, કાનથી ઇલમ સાંભળ્યું, જબાનથી બોલ્યા, હાથથી લખ્યું, પગે ચાલીને ઇલમ નિકટમાં ગયા, મગજથી યાદ કર્યું, મનન ચિંતન કર્યું, બધું કર્યું. પણ અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. રૂહાની રાતના અંદર રૂહના ફરમાનના અંદર બોલાય ફરમાયું કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. રૂહને પહોંચ્યા તો પી સદન સાહેબે કીધું કે રૂહની સમજ આવી, એને જોયો, પણ એ સૂતેલો દીઠામાં આવ્યો. તો એને જાગૃત કરવાનો છે. તો આ પાણી દીજે જ્ઞાન, આ જ્ઞાનનું પાણી આપો અને તમે જ્ઞાન કરજો આહાર. તમારા ફરમાન એ જ્ઞાન છે, તમે ઇલમ જ્ઞાનનો આહાર કરો. જે ભોજન છે જમવાનું એ ઇલમ જ્ઞાનનું કરો. પાણી દીજે જ્ઞાન. તો રૂહનો આ ખોરાક છે એને પહોંચે છે તો રૂહ જાગૃત થઈ જાય છે. તો કેટલા દિવસ તમારા દિલને, દિલ એટલે કે રૂહને ઇબાદત વગરનું રાખશો, એટલે કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. ઇબાદતનો બોજો ગરીબ તથા પૈસાદાર બંને ઉપર સરખો છે. તો અહીંયા બોલાય શબ્દો આપ્યો છે બોજો. તો હજુ બોજો લાગે છે, એટલે કે ભાર લાગે છે, આ કરવું ગમતું નથી, બધું બોજારૂપ લાગે છે, રાઈટ. રાજી ખુશીથી નથી કરતા પણ કરવું પડે છે, રાઈટ. પણ જયારે મોહબ્બત થશે અને ઇલમ જ્ઞાન માટે પ્રીતિ થશે ત્યારે એ ચીજ આપણે રાજી ખુશીથી કરશું. તો ઇબાદત કરવાની છે, ખુદાને મળવું ઇબાદત ઉપર છે, પણ ગરીબ તથા પૈસાદાર બંને ઉપર સરખો છે. તો સબ યુગ દેખ્યા નિર્ધના અને ધનવંત ન દેખ્યા કોઈ, ધનવંત તાકુ આંખે જેની પ્રીત પિયાસું હોય. તો જેના દિલના અંદર મોલા માટે ખરી મોહબ્બત છે એને પણ ઇબાદત કરવાની છે, જેનું દિલના અંદર મોહબ્બત હતી અને ગરીબ છે એને પણ કરવાની છે. અને બીજા અર્થના અંદર મોલાએ કીધું કે જે ગરીબે છોડાવી એ ખુદાની ઇબાદત હતી. તો ઇબાદત કરો છો એમને બી ઇબાદત કરવાની છે, જે નથી કરતા એમને બી કરવાની છે. અને ઇબાદતની ઘણી બધી માયનાઓ છે, આપણે જોઈ ગયા આગળ, એટલે આપણે રિપીટ કરતા નથી. પણ સૌથી ટોચની બાબત કીધી કે ખુદાને મળવું ઇબાદત છે, તે ખાસ કરીને બાતુની ઇબાદત છે અને તેની કેટલાકને જ ખબર પડે છે. તો અત્યારે બોજો લાગે છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાના અંદર અર્જુનને કીધું કે આ ઇલમ જ્ઞાન પર ચાલવું અને એના પર અમલ કરવું એ બધાને બોજારૂપ લાગે છે, નથી ગમતું. પણ જયારે આખરતનો સમય આવશે ત્યારે ખબર પડશે કે આ જ સારી ચીજ હતી અને આ બધું કરેલું ફાયદામંદ રહ્યું અને બહુ સારું કર્યું કે આમ કર્યું. પણ જે બદ અમલ છે એ ઇન્સાનને કરવા સારા લાગે છે, એને હમણાં એમાંથી લિજ્જત આવે છે. તો એની મિસાલ કેવી છે કે કૂતરાને હડ્ડી આપો ખાવા માટે, તો એ કૂતરો એમ મોઢામાં હડ્ડી નાખીને ચબાવે છે. એ હડ્ડી પર ગોશ નથી હોતું. તો કે તેમ છતાં કૂતરો જોવે છે એને ચબાવે છે અને હડ્ડી કૂતરાના મોંમાં વાગે છે તો પોતાના જડબામાં વાગે છે અને જડબું છોલાય છે, એમાંથી લોહી નીકળે છે. તો કૂતરો શું સમજે છે કે આ જે લોહીનો ટેસ્ટ આવી રહ્યો છે ને એ હાડકામાંથી આવી રહ્યો છે, હડ્ડીમાંથી. પણ એ હડ્ડીમાંથી નથી આવી રહ્યો. એ હડ્ડી એ દુનિયાની મોહબ્બત તું જે ચબાવી રહ્યો છે એનાથી તું જખમી થઈ રહ્યો છે, તારા જડબું છોડાઈ રહ્યું છે, એમાંથી લોહી આવી રહ્યું છે અને તું પોતે જખમી થઈ રહ્યો છે, તને નુકસાન થઈ રહ્યું છે અને તું એમ કહે છે કે આ દુનિયાની મોહબ્બત મને ફાયદામંદ છે. એ ફાયદામંદ નથી, એ તને નુકસાન પહોંચાડી રહી છે. એ હમણાં સમજી જાવ તો સારું છે.
ને તો આખરતમાં એ સમજમાં આવશે અને વેળા હતી તે વહી ગઈ કે ધાવો પાડે ને જસાતા મેલે ને જાવું જીવને એકલું. તો અત્યારે બોજારૂપ લાગે છે. કેમ કે ગુનાના કામ તમને માતાના દૂધ જેવા મીઠા લાગે. એક બચ્ચું હોય જન્મ્યું હોય એને માનું દૂધ કેવું મીઠું લાગે છે, એમ ગુનાના કામ તમને મીઠા લાગે છે અને ઇબાદત મુશ્કેલ લાગે છે. પણ જ્યારે એ ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા દિલ સાફ થશે, દિલ નરમ થશે, ચોખ્ખું થશે, ત્યારે એવી મોહબ્બત થશે મૌલાથી કે ઓર પૂછ્યું ન સુવાય. હવે બીજું મૌલા તારા સિવાય, ઇલ્મ જ્ઞાન તારી, આ ફરમાન મુબારક તારી, તારા સિવાય બીજું કાંઈ ગમતું નથી. ત્યારે શું બાબત થશે કે જ્યારે આ ગુનાના કામ પહાડ જેવા મુશ્કેલ લાગશે. જે માના દૂધ જેવા મીઠા લાગતા હતા એ પહાડ જેવા મુશ્કેલ લાગશે. એટલે પહાડને આપણે જગ્યાએથી ખેંચી શકીએ ના ખેંચી શકીએ, કેટલું મુશ્કેલ થઈ જાય. એવી રીતે ગુના આપણાથી થાય જ નહીં, બહુ મુશ્કેલ થઈ જશે. જેમ એક મોમન ચોખ્ખા ધોબીલા સ્વચ્છ કપડા પહેરે છે અને રસ્તામાં જતા એને થોડો સિકન લાગી જાય તો તરત ઘરે જઈને કપડા બદલી દેશે, એને કચવાણા લાગશે અને બીજા નવા ધોયેલા સ્વચ્છ કપડા પહેરી લેશે. પણ જેના કપડા પહેલેથી જ ગંદા છે એના પર થોડા વધારે ડાઘા પડવાથી તેને અફસોસ નહીં થાય. તો એવી રીતે તકેદારી રાખે છે. તો ગુનાના કામ પહાડ જેવા મુશ્કેલ લાગશે ત્યારે ઇબાદત ઘણી આસાન લાગશે. એ સમજ આવી જશે કે અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. તો મૌલાએ ફરમાવ્યું મતલબ આસાન છે, આપણને મુશ્કેલ લાગે છે, તો એનો મતલબ એમ થયો કે મૌલા જે ખ્યાલમાં કહે છે એ આપણને સમજમાં નથી આવ્યું. તો ઇલમનો અભ્યાસ કરતા રહીએ અને અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો અત્યારે જે બોજો લાગે છે પણ કરવાનો છે અને આસ્તે આસ્તે ઇલમ જ્ઞાનના અંદર મહેનત કરવાથી દિલ સાફ અને પાક થતું જશે. બધામાં દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેર ખ્યાલો દૂર થતા જશે. તો એ બહુ આસાન લાગશે. એટલા સુધી આસાન લાગશે કે ઇબાદત કરવાનું ધ્યાન લગાવવાની જરૂરત પણ નહીં રહે. જે પીર સદરજી સાહેબે શું કીધું, પહેલા તો ઇલમ જ્ઞાનનો અભ્યાસ કર્યો. પીર સદરજી સાહેબે શું કીધું કે પીર સદરજીની આરા પડે રે પુરાના, એટલે કે હું ઇલમ પડું છું તો મારા ખ્યાલ બહાર જાય છે તો એ ખ્યાલોને હું પાછા અંદર લાવું છું. ઇલમ જ્ઞાન પર એક જ્ઞાન થવાની કોશિશ કરું છું. પીર સદરજીની આરા પડે રે પુરાના, બહાર જાવે તાકુ અંદર લાના. પણ એ પીર સદરજી સાહેબની અભ્યાસ કરતા 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 શું હાલત થઈ કે તમારા જેવો એક માણસ હતો પીર સદરજી સાહેબ, એની આંખો કાન વગેરે તમારા જેવા હતા. આ કાનોથી ઇલમ એક ધ્યાનથી સાંભળ્યું, આંખોથી એક ધ્યાનથી ઇલમ વાંચ્યું તો શું થયું? પીર સદરજી બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ વાતું નહોતો. આ બધા ગુણો ઇલમથી પોતાના દિલના અંદર દિલ સાફ થયું તો આ બધા ગુણો આવ્યા. તો શું થયું? પીર સદરજી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. મૌલા કેવી રીતે હાજર નાઝર છે? પર્ટિક્યુલર કોઈ એક જગ્યાના અંદર અસ્તગરફિરુલ્લાહ કેદ નથી થયો મૌલાએ. એ હાજર નાઝર છે, દરેક જગ્યાએ ભરપૂર છે. એ સમજ આવી, તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. એ ઈમાન, અને પછી એ ઈમાન રોશન થઈ ગયું. તો શું હાલત થઈ? એક પીર સદરજી સાહેબ જયારે ઇલમ પડતા હતા અને ખ્યાલ બહાર જતા હતા અને ખ્યાલ અંદર લાવતા હતા, એ કાનોથી, આંખોથી, એક ધ્યાનથી ઇલમ સાંભળ્યું, વાંચ્યું તો આ ગુણો આવ્યા. પીર સદરજી બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ વાતું અને મૌલાને હાજર નાઝર સમજવા લાગ્યા. તો તેને કદી પણ ગુનાનું કામ કર્યું નથી, કોઈ બદામાન ના થયા. તો શું થયું કે આપણને નસીહત કરી, પોતાના દિલની હાલતનું વર્ણન કર્યું કે સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, મારાથી વિસરાતો જ નથી. જે ભૂલી ગયો હોય એને યાદ કરવું પડે ને. હવે તો ધ્યાન ને યાદ કરવાનું કઈ છે જ નહીં, વિસરાતો જ નથી. તો સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો સુનો મોમન, હે મારા મોમન ભાઈઓ, મારી રૈયત, મારી જમાત, તમે સાંભળો કે મારો મૌલા મારાથી વિસરાતો જ નથી. સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો સુનો મોમન રૈયા, ઓ જીરે ભૈયા, તેરી મેરી સાહિયા. તથા મૌલાને અરજ કરી કે મૌલા તારું અને મારું મન, ધ્યાન, ચિત્ત એક થઈ ગયું. તેરી મેરી સાહિયા, અબ એક મન એક ચિત્ત. સાહેબ રાજો ભરપૂર રહ્યા, ભરપૂર થઈ ગયો. પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, દરેક જગ્યાએ મૌલા તું ભરપૂર છે, એવો અહેસાસ, એવો અનુભવ થયો. સુનો સુનો મોમન રહ્યા, ઓ જીરે ભૈયા. બીજા દિનામાંથી સદન સાહેબે કીધું કે કહા શું મિલું, કહા શું રીસું ને કહા શું લાવું ચિત્રે, નયન માહેરે ચાહે રે, તુરી વેરી તુરી ચિત્રે. કોનાથી જઈને રીતાઈ જાઉં અને કોને જઈને મળું અને કોના પર ધ્યાન લગાવું. હવે તો ધ્યાન લગાવવાનું બી નથી. કેમ કે નયન માહેરે ચાહે રે, મૌલા તું મારો આંખોમાં આવીને વસી ગયો. મૌલા તો અમારા 5 મોમનને અમે અમારી આંખોમાં રાખીએ છીએ. એ મૌલા આંખોના અંદર આવીને વસી ગયો. હવે તુહી વેરી તુહી બેતરે. આ
મોહબ્બતનું મીઠું દરદ આપવા વાળો વેરીતું છે અને નીચ આ દોસ્ત પીતું છે. ચોક્કસ આ હાલતો બને છે. પૈસા ન હોય તો નહીં આપો, પણ ઇબાદત કરો. તો તમારામાં કેટલા ભગતો ગધેડા જેવા છે, ફક્ત માલ જ એકઠો કરે છે ને પોતાના ગધેડા બનાવે છે, તમે નહીં આપવા દો. બરાબર? તો મતલબ ક્વોન્ટિટીનો નથી, ક્વોલિટીનો છે. તમારામાંના દરેકને પોતાના મતલબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. પણ દૂધમાં એ ઘી છે, દૂધના અંદર ઘી છે, દેખાતું નથી, પણ મંથ્યો આવ્યા તેને મથવું પડે છે. તો શું પ્રોસેસ છે કે એટલું દહીં તો જોવે. તો દહીં મિસાલ છે કે એટલું ઇલમ આપણને યાદ હોવું જોઈએ. 300 ફરમાન મુબારક ના અંદર હઝરત ઇમામ આકા સુલતાન હુસૈનના ફરમાન, જ્યારે અમે ફરમાનથી બીજી ફરજો પઠાણ અને 33 કલામ આટલું આપણે ઇલમ યાદ કરીએ, એને આ દહીં છે મિસાલ, એના અંદર પાણી નાખીને છાશ બને, છાશને વલોવીએ તો માખણ બને, અને માખણને થોડી ગરમી આપી દે તો ઘી બની જાય. બરાબર? તો એ જે ઘી દૂધના અંદર છે દેખાતું નથી, પણ આ પ્રોસેસ કલામ ખુદા કા યાદ કરો નિત પડો જો તુમ દિલ વસે રફકા ને, એમ કરવાથી રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે. અને આ રીતે ઇલમના અંદર ઊંડા ઉતરવાથી એ ઊંડું જ્ઞાન અને પોતાના રૂહની સાચી સમજ આવશે. તો પૈસા ન હોય તો નહીં આપો, પણ ઇબાદત કરો. જો ઇબાદત નહીં કરો તો જન્નમમાં જશો અથવા પાછા હેવાન થશો. તેમાં શું ફાયદો? પાછા હેવાન થશો એટલે પહેલા હેવાન થઈ ગયા છે, પાછા હેવાન થશો. બોલાય પણ એવું ના થાય કે પાછા હેવાન તો ઇન્સાન ફિરસ્તો થાય. ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો, ઇલમ થકી તમારી જાતને સમજાવશો અને તે પ્રમાણે અમલ કરશો, તો તમે ફિરસ્તા બનશો. ફિરસ્તા પાક છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો આ 3 ગુણો વાળો જે ઇન્સાન છે એને ફિરસ્તા થવાનું છે. અગર ફિરસ્તા નથી થતો તો પાછો હેવાન પણ થાય, પથ્થર પણ થાય. તો જે ગુનાહ કરે છે તે હેવાન છે. શું ગુનાહ કરે છે? આવું ઇલમ વાંચ્યા અને સાંભળ્યા પછી પણ અમે જે ફરમાન તમને ફરમાવી છે તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉઠી લેશે, જેવો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહિરને છોડી આપશે. ફરમાન છોડી આપ્યા અને તે હિત તરલાની ઘાસ દુર બોલ્યા મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. આ ફરમાનમાંથી મન અરબનો ભેદ જે પોતાના રૂહની ઓળખ કરવાની છે, પહેલો અભ્યાસ છે. ફરમાન ગિનાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિલ ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. અને બીજો અભ્યાસ છે કે ઇલમ જ્ઞાનથી પોતાના રૂહની ઓળખ થઈ કે મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ, પોતાના રૂહનો આત્મા અભ્યાસ કરો. અગર નહીં કરો તો શું થશે કે જન્નમમાં જશો અથવા પાછા હેવાન થશો. તેમાં શું ફાયદો? તો આ હેવાનની હાલત એક તો દુનિયા બાંધેલી છે કે ખુદાએ જે આ 84 લાખ અવતાર બનાવ્યા છે એના અંદર અશરફુલ મખલુકાતનો જે અવતાર છે ઇન્સાન, એને જે અક્કલ આપી છે એ અક્કલથી ઇલ્મના જરીએ આપણે મૌલાની ઓળખ કરી શકીએ છીએ અને પોતાના રૂહને નજાત આપી શકીએ છીએ. બીજા જીવો નજાત નથી પામી શકતા, કારણ કે ઇન્સાનને જે અક્કલ આપી છે બીજા જીવોમાં એ અક્કલ નથી. તો અગર આ ઇન્સાનની રૂપના અંદર અને મુસલમાન, એના અંદર શિયાના અંદર ઇસ્માઇલી ને ઇસ્માઇલીના અંદર આવું ઇલમ આપણને મળ્યું, તેમ છતાંય આપણે આપણા રૂહને પાક ના કરી શક્યા, નજાત ના આપી શક્યા, તો પછી શું છે કે 84 ના ફેરા પર ઇન્સાન થયા. તે વખતમાં નહીં જેત્યા, અત્યારે નહીં જેતા, મરીને પાછા હેવાન થયા, તેમાં શું લાભ? મરીને પાછા ગધેડા થયા, કૂતરા થયા, તેમાં શું લાભ? તો એ જાહેરમાં બી જે અવતારો છે અને બાતુના અંદર જે કીધું કે આવું ઇલમ સાંભળ્યા પછી બી એના ધ્યાનમાં ના લીધું અને આ ફરમાન રૂપી જવાહિરને ના ઉછી લીધું અને મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા એ સમજમાં ના આવ્યું તો હેવાનની નિગાહ ઘાસ ઉપર રહેશે. અને આ ગુનો છે કે જવાહિરને છોડી આપે છે, ગુનાહ કરે છે તે હેવાન છે અને તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે. સલમાન ફારસ પણ તમારે જોવું. પછી મોલાએ મિસાલ આપી, ઓકે, ઇબાદતનો દરજ્જો શું છે, ઇબાદતથી શું થાય છે અને નહીં કરશો તો શું થશે, બધું સમજાવ્યું અને મોલાએ મિસાલ આપી. સલમાન ફારસ પણ તમારો, અગર આપણે ના હિંમત થઈએ કે આ તો ભાઈ દાઈઓનું, આશિકોનું, પીરો પૈગંબરનું કામ છે, તો મોલાએ ફરમાવ્યું કે પીર તકલીફ તમારા જેવો માણસ હતો, સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો, તે પોતાના અસલ મકાને પહોંચ્યો. તમે પણ ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાવ, તમે ઇબાદત કરો તો પીર સદરુદ્દીન જેવા થાવ. તો અહીંયા જેવા જ કીધું છે. તો હું ઘણી વખત મિસાલ આપું છું કે સુલતાનભાઈ કેવા છે, તો કે રફીકભાઈ જેવા છે. પણ હજુ બી ફરક છે. રફીકભાઈ છે, સુલતાનભાઈ છે, એ એમના જેવા છે પણ એક તો નથી. તો પહેલા જેવા થવાનું કીધું અને પછી એક થવાનું કીધું. તો મોલાએ ફરમાવ્યું કે જુઓ, આ સલમાન ફારસ હમસાઈ સલમાન પહેલે બે જેવો સારો કીધો. તો સલમાન પહેલા ફારસ એ પેલા
આગની પૂજા કરતા હતા. પછી નબી સાહેબના વખતે ઇસ્લામ અંગીકાર કર્યો અને મૌલા અલીના અને રસુલીલાના આશક હતા અને અસલ મકામે પહોંચ્યા. બરાબર છે. તો અહીંયા સલમાન ફારસી અને પીર એ સદરજીની વાત કરી, એમના જેવા થવાનું કીધું. એના ઉપર મૌલાએ કીધું કે તમે અમારા જેવા થાવ. તો આ જે સલમાન ફારસ એ મૌલાના આશક હતા, એ સદરજી પીર હતા. એના ઉપર મૌલા જે ઇમામ છે, જે સહી ખુદાબીન આદમી છે, અલી સહી અલ્લાહ છે, એ મૌલા પર તમે અમારા જેવા થાવ. અમારા જેવા થાવ એટલે કે જો અમે કેવા પાક અને સાફ છીએ, અમારા દિલમાં કૂડ કપટ હસદ અદેખાઈ નથી. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો. તો આપણા દિલના અંદર બી દિલ પાક અને સાફ હોવું જોઈએ, કૂડ કપટ હસદ અદેખાઈ ના હોવું જોઈએ. તો આ બધું એક જ ચીજથી થઈ શકે છે. અને એ કીધું કે મર્તબા ઇલ્મ કેરા સબ ઉંદર પર હે. અને ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. બિન ઇલમ તું પાક ક્યું હોય છે? દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. અને બીજું કાર્ય છે. તો આપણા અંદર જે બી છે, દિલ પાક અને સાફના અંદર જે બી કચાશ છે, દિલના અંદર ખુદાના ખાસ્તા કૂદ કપટ હસદ છે, એ બધું ઇલમથી દૂર કરી દેવાનું છે. દિલ પાક અને સાફ કરવાનું છે. સાથે સાથે કાર્ય કરવાનું છે. જો અમે દિલનું કામ કરીએ છીએ, તમે પણ દિલનું કામ કરો. તમે દિલનું કામ નહીં કરશો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો દિલનું કામ શું મોડા કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો, તમે પણ પના દિલા થાવ. તો મૌલા દિલનું કામ એ કરે છે કે લોકોને આ દિલનો સીધો અને સાચો રસ્તો દેખાડે છે. એ કામ મૌલા આપણને કીધું કે તમે પણ કરો. તો અહીંયા જેવા થવાની વાત છે અને પછી એક થવાની વાત છે. તાલે નૂરમાં મળી નૂર થઈ ગયો. હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તમારે તમારી ઇબાદત છોડી દેવી જોઈએ નહીં. જે પણ આ બધી ઇબાદતની માયનાઓ છે, બેતુલ ખાની બંદગી એ પણ ઇબાદત છે. ઓકે, મૌલાનું કીધું કે તમે 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ કહો, 5 ઇમામોના નામો પડો. આ બધું હર એક્શન, હર ચીજ, નેક્સ્ટ ચીજ બધું ઇબાદત છે. બરાબર. ફરમાન પર અકાલીશા બાપા ફરમાવ્યું તો ફરમાન વાંચવું, સાંભળવું, લખવું, યાદ કરવું, પગે ચાલીને કિલોમીટરમાં જવું, આ બધું ઇબાદત છે. પણ આપણે જે બી ઇબાદતના અંદર અત્યારે બેઠા છીએ, એ ઇબાદત કરીએ અને એનાથી આગળ જવાની કોશિશ કરીએ. ઇલમ થકી, ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે. જ્યાર સુધી આપણે પનાફિલ્લા નથી ત્યાં, ખુદાના નૂરમાં એક નથી ત્યાં, ત્યાર સુધી ઇબાદત છે. બરાબર છે. તો આપણે આ ઇબાદતની સમજનો આપણે વિકાસ કરીએ. તો આ બધા ઇબાદતના પ્રકારો છે. તો પર્ટિક્યુલર કોઈ એક માયના નથી ઇબાદતની. એ આપણે બરાબર સમજી લઈએ. જ્યાર સુધી આપણે એને નહીં સમજીએ ત્યાર સુધી આપણે એક જ ચીજને ઇબાદત સમજીને બેસી રહીશું. અને આ બધું ફરમાનથી સાબિત છે. આ બધા ઇબાદતનો આજે જે ઇલ્મ નિદારીસના અંદર ઉલ્લેખ થયો હોય, વારંવાર થાય છે, એ બધું મૌલાના ફરમાનથી સાબિત છે. અને ત્યાં સુધી પહોંચી જઈએ કે તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તેની કેટલાકને ખબર પડે છે, એટલે કે જે હકીકતી છે તેઓએ બાતુની ઇબાદત કરવી અને તમે પાક્કા હકીકતી થાવ. એ ત્યાં સુધી પહોંચી જાય કે મોહમ્મદને અગર રગતપીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવવી પડે, ગમે તેટલા દુઃખ આવવી પડે તો પણ તે દિલ ઉપર ના, દિલ પર કોઈ ચીજ ના આવે. હૃદય થકી સદ ધર્મ ન વિચારે વીરા. સુખ અને દુઃખ તો પીઢડી કો આવડા ને જાવડા. સુખ અને દુઃખ શરીરને આવે છે ને જાય છે, પણ હૃદય થકી સદ ધર્મ ના વિચારીએ. ઓકે, તમે ચાલુ જીવન ગમે તેમ શું દુઃખમાં પસાર કરો એ કઈ બહુ મોટો સવાલ નથી. પણ તમારા દિલમાં તમારા મસ્જિદ માટે શું ભાવના છે એ મહત્વનું છે. આપણા દિલના અંદર મૌલાની મોહબ્બત જે છે એનાથી ઓછી ના થવી જોઈએ, વધવી જોઈએ. તો જયારે દિલ પર કોઈ ચીજ અસર નથી કરતી તો સાહેબ ઈશા હકીકતી હતો. આ પાક્કો હકીકતી. આજ પણ જે હકીકતી એ દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. તો આવી જયારે હાલત થશે તો એના માટે ફરમાવ્યું ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. તમે પણ ફના ફિલ્લા થાવ. શું આસાન રસ્તો બતાવ્યો? અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. હવે આપણને ઈમાન આવે છે કે નહીં? આ તો આસાન રસ્તો બતાવ્યો. ના સમજમાં આવ્યો તો કે મૌલાએ કહ્યું કે હેફ છે, શરમજનક છે કે ઢોરની વિશાળ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો ખાકમાં દાખલ થઈ જાય છે. આટલું ચોખ્ખે ચોખ્ખું કરી સમજાવ્યું પછી મૌલાએ ફરમાવ્યું હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. વગર વિચાર કરવાનો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ.
આવી રીતનું ફરમાન કેમ થયું તે તમારે બોલવાનું નથી. એક વખત થયેલ ફરમાન માટે ફરીથી પૂછનાર એમ સમજે છે કે હું કેવો હોશિયાર છું, એવી મગરૂરી કરે છે. તો ફરમાન પર અમલ નહીં કરશો તો શેતાન થશો, તકબુરી વાળા થશો. અને આ બધું જે તકબુરીથી થાય છે, જે શેતાને હજરત આદમનું હસદ કરી એ તકબુરીથી કરી. મુઆવિયા મૌલા મુર્તઝાલી સામે તકબુરીથી લડતો હતો. યઝીદ ને સિમર હજરત ઇમામ હુસૈન સામે તકબુરીથી લડતા હતા. તમારે તમારી ઇબાદત છોડી જેવી જોઈએ નહીં. જો કદાચ તમે બીમારીના બિછાના પર પડ્યા હો તો પણ ઇબાદત છોડતા નહીં. જાહેરના અંદર શરીરને બીમારી લાગે છે તો શું છે કે સબસે બડા રોગ બુઢાપા. એ તો બુઢાપો બીમારી છે. શરીરના બધા અવયવ અસત થવા લાગે છે, રાઈટ. પણ આપણી અક્કલ તેજ હોય, ઇલમ જ્ઞાનનો અભ્યાસ સતત નિરંતર કર્યો હોય તો શરીરમાં કોઈ બુઢાપો નથી. બોલા કરવાય કે બુઢાપા ઉમરોમાં એની ઉંમર અંદર બુઢાપો છે જ નહીં. જો અક્કલ ના જઈ છે, આપણી અક્કલ જઈ ના થવી જોઈએ. તો જો કદાચ તમે બીમારીના બિછાના પર પડ્યા હો તો પણ ઇબાદત છોડતા નહીં. શારીરિક બીમારી હોય તો પણ આપણે બીજું બધું તો કરી શકીએ છીએ, રાઈટ. બીજું બધું કરીએ છીએ. આપણું મગજ તો ચાલતું હોય છે, દુનિયાને યાદ કરીએ છીએ, બધું કરીએ છીએ. તો મૌલા કેમ યાદ નથી આવતું, કેમ મૌલાને યાદ નથી કરી શકતા? તો શારીરિક બીમારી હોય તો પણ આપણે મૌલાને યાદ કરી શકીએ છીએ. સુતે બેઠે ભાઈ રાહ ચલન કે નામ સાહેબ જુકો લીજીએ. તો સુતા પણ યાદ કરી શકાય છે, બેઠા પણ યાદ કરી શકાય છે. નામ ચલન તે બધી રીતે મૌલાનું નામ બી લઈ શકાય છે. યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ બી કહી શકાય છે. ફરમાન બી યાદ કરી શકાય છે. મનન ચિંતન કરી શકાય છે. ઇન્સાન ખ્યાલ કરતો નથી કે મરણ પછી કયામતમાં તેવો જવાબ આપશે કે ફલાણાએ મારા રૂહને ભરે દીધો તો તે બહાનું કાંઈ પણ ચાલે. બહાનું તો કોઈ બી ચાલે. કે શારીરિક બીમારી હતી, કે માનસિક હાલત બરાબર નથી, કે પૈસા ટકે બરાબર નતું, કે કૌટુંબિક હાલત બરાબર નથી, દુનિયા સમાજ આ હતી, બહાનું કોઈ નહીં ચાલે. આ બધી બહાના બધી છે. અને જે પણ આપણે હાલત અત્યારે ભોગવી રહ્યા છે, આપણા કર્મના લીધે ભોગવી રહ્યા છે. આપણે એવા કર્મ કર્યા છે આગલા જન્મના અંદર યા આ જન્મના અંદર, એટલે આપણી આવી હાલત. ખુદા તો રહેમો રાહીમી છે. તો શારીરિક બીમારી હોય અને બાતુના અંદર શું બીમારીઓ છે કે અમાલ પાક નથી, દુનિયાની મોહબ્બત અને મોટાઈ છે, ફિકર ચિંતા ડર ભય છે, જાહેરી ખ્યાલ છે. તો આના લીધે બી રૂહ બીમાર છે. પણ ગમે જેવા સંજોગો હોય ઇબાદત છોડતા નહીં. જ્યાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાં સુધી તમારી ઇબાદત છોડતા નહીં. છેલ્લા શ્વાસ સુધી ઇબાદત કરજો. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો. છેલ્લા દમ સુધી જિકર કરશો. તો યાદ કરવું એટલે કે જિકર કરવું. તો આ બધું જિકર છે. ઇલમ ઈમાન સબ જિકર કહીએ. ઇલમ પણ જિકર છે, ઈમાન પણ જિકર છે. અને પ્રેમ ભક્તિ, પ્રેમ પણ એ ભક્તિ છે, ઇબાદત છે. તો છેલ્લા દમ સુધી હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો તો તે હાથ ડાલશે અને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને હૌજે કૌશરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. એટલે કે મારી તો મરજી છે ઇન્શાઅલ્લાહ. તમારી મરજી છે કે નહીં? હંમેશા ખુદાની ઇબાદત કરજો. હંમેશા ખુદાની ઇબાદત કરજો. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. રહેમત અબકી જે કોઈ પાવે, જે કોઈ જિકર કરે હરદમ. एकदम जिक्र करने से चुका तो खुशी न पावे दिखावे गम. रब दरगाह हाजिर वे जो हरदम जिक्र करे कसब. कसब એટલે ધંધો. આ જિકર મૌલાની યાદગીરી એને ધંધો કરી દીધો. આ ધંધો છે, બીજો કોઈ ધંધો નથી. હરદમ जिक्र करे कसब. जो एकदम जिक्र करने से चुका तो रब करे उस पर गजब. તો આ હાલત બનશે રેન દિન મિલો જાય એકદમ મિટલત में. આસ્તે આસ્તે. કારણ કે કોઈની તાકાત નથી કે 100% ફરમા બરદારી કરી શકે. તમે અમને 1 વર્ષો ચાહો છો, અમે તમને 100 વર્ષ વધારી ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારી ચાલીને આવીએ છીએ. અમો તમો જમાતને ઘણું ચાહીએ છીએ. તો આપણે એ કરીએ કે મૌલા 100 ગણો વધારે નજીક આવે છે. તો આપણા કરતા મૌલા આપણને ભેટવા માટે વધારે આતુર છે. તો એમ કરતા કરતા એક સમય આવશે કે આ હંમેશનું થઈ જશે. હંમેશા ખુદાની ઇબાદત કરજો. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. અગર તમે ભૂલી ગયા હો અને ગાફલ થઈ ગયા હો તો અમે તમને યાદ અપાવીએ છીએ કે ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં. તો જે ભૂલી ગયો એને યાદ અપાવવું પડે છે ને. જે ભૂલ્યો ના એને શું યાદ અપાવવું પડે? દાખલા તરીકે કોઈ માણસ
બ્રેકફાસ્ટ કરતો હોય, ડાઇનિંગ ટેબલ પર બેઠો છે, 4 કોફી નાસ્તો કરી રહ્યો છે, આપણે એના ખભા પર હાથ મૂકીને હલાવી તો ઉઠો ઉઠો ભાઈ ઉઠો, તો એ હસ્તે આપણે શું કહે છે કે ભાઈ તમે હમણાં ઉઠ્યા છો, હું તો ક્યારનો ઉઠી ગયો, ફ્રેશ થઈ ગયો, આ ચા નાસ્તો કરી રહ્યો છું, મને શું ઉઠાડો, તો જાગું છું. તો જે સુતેલા છે એમને જગાડવા પડે છે, પણ જાગી ગયા તો જાગ્યા નથી, સુતેલા છે એટલે તમે ભૂલી ગયા હો અને ગાફલ થઈ ગયા હો. કે સતીશ સાહેબે કીધું કે સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, વિસરાતો નથી, ભૂલી નથી ગયો, શું યાદ કરવાનું. તો અમે તમને યાદ અપાવીએ છીએ. શું યાદ અપાવે છે? ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં. જે પણ આપણે ઇબાદત કરતા હોઈએ, રાઈટ, દાખલા તરીકે બેતુખાની બંદગી કરીએ છીએ તો આપણે ઇસ્મે આઝમ બોલનું રટલ કરીએ છીએ, એના પર ધ્યાન કરવાની કોશિશ કરીએ છીએ, તો બરાબર આપણો ખ્યાલ એના અંદર બંધાયેલો હોવો જોઈએ. અગર ખ્યાલ બહાર જાય છે તો દુનિયાનો ખ્યાલ ના હોવો જોઈએ. તો ફરમાન છે એ દુનિયા નથી, ફરમાન નૂર છે. અગર બેતુખાની બંદગી કરતા કરતા આપણને ફરમાન યાદ આવે છે તો ફરમાન નૂર છે. અત્યારે આપણને બધું અલગ લાગે છે. મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાન ફરમાવ્યા તો એ મૌલાના મુખ મુબારકથી ફરમાન નીકળ્યા છે. મૌલા પોતાના મુખ મુબારકથી બોલ આપે છે તો એ બી મૌલાનું ફરમાન છે. તો અત્યારે આપણને બધું અલગ અલગ દેખાય છે. મૌલા સમજીને દેખો, જયારે ઇલમની સમજ આવશે ત્યારે ખબર પડશે કે સમજીને દેખો તો એકાઈ કે બધું એક જ છે. સમજીને દેખો તો એકી કે બધું એક જ છે, એક જ નૂર છે. અને આ બધા માધ્યમ છે ખુદાના નૂરમાં એક થવાના. અને મોલાએ કરાવી મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. તો ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે આપણી જે બી ખુદાવંદ તાલાની આપણી સમજ છે એને આપણે ધ્યાનમાં રાખી, એને આધીન રહીએ, એ ઇબાદત કરીએ. અને આ બધા ઇબાદતના પ્રકાર બતાવવામાં આવ્યા. અને જે ઉચ્ચતર કીધું કે બાતુની ઇબાદત, ત્યાં સુધી પહોંચી જઈએ અને દુનિયાનો ખ્યાલ ના રાખીએ તો આ દુનિયા, પેલી દુનિયા અને 14 તબકલક જો નિયામત છે આપણે જે બી દુનિયાના અંદર હોઈએ એનાથી ઉપર જતા રહીએ. કે દિન માણેક, દિન શું છે? માણેક છે, મિસાલ માણેક છે એટલે કે ખુદાની ઓળખાણ છે. દિન માણેક ઇરફાન ઇલાહી, ખુદાની ઓળખાણ છે. તો હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. મુર્તઝાલી ફરમાયું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો दिन माने के इरफान इलाही दुनिया पत्थर दुनिया की क्या 14 तबक लग जो नियामत सो सब जानो दुनिया फना खुदा तो है सबसे न्यारा और जो पसरिया सो रब का नूर जो देह में पन से हाथ उठाओ तो बाकी है सो रब का जहूर पहचान खुदा की रहे बाकी आग पर सदा बाकी રહેશે. તો ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં. અને ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે. પોતાની રૂહાની સમજણનો વિકાસ કરતા રહીએ. અને મંશૂર એના જીવનનો મુખ્ય હેતુ શું હતો? તો કે ફના ફિલ્લા થઈ જવાનું. તો આપણે પોતાને પૂછીએ કે આપણા જીવનનો મુખ્ય હેતુ આ છે ખુદાના નૂરમાં એક થઈ જવાનો? તો એના માટે વધારે આપણા કરતા વધારે અકલવાળો હતો, રૂહનો મોમન હતો, નિરંતર આગળ વધતો હતો, રૂહનો દોસ્ત હતો, રૂહનો આશક હતો. તો પોતાની સમજને એટલી ઊંચાઈ સુધી લઈ ગયો કે દુનિયાવી ભાનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો અને વિશ્વ વૈદાનિયત ખુદા સાથે એક થઈ ગયો. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, મૌલાની મહેરબાનીથી આપણે બરાબર 4 વિશે બરાબર મૌલાની મહેરબાનીથી અભ્યાસ પૂરો થયો. અને આપણો નેક્સ્ટ અભ્યાસ છે ઇન્સાન રાત દિવસ પૈસા પેદા કરે, સારા કામ કરે, પછી મરી જાય એ શું ફાયદો? ત્યાંથી લઈને એક મિનિટ, આવા વિચારો કરશો ત્યારે મોમનના લક્ષણ તથા દિલની ખબર પડશે. તો એ આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો જે વાઇફ કરે છે લોકો તો અભ્યાસ કરે છે, પ્રાંત કરે છે, ઇલમ વિશેષમાં છે, બધા અભ્યાસ કરે. અને આપણે ઇલમ વિચારીશમાં હોઈએ તો પોસિબલ હોય તો આપણે ફરમાનનો જે અભ્યાસ છે એ ખોલીને બેસીએ. તો જે લોકો પાછળથી રેકોર્ડિંગ સાંભળશે એ પણ અભ્યાસ કરે. બોલાય છે કે ફરમાન વિનામ વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિલ ઉપર મુસ્તકિલ નહીં રહી શકો. અને પછી આપણને રૂહની ઓળખ થશે તો કે મૂંઝી ઓળખ તમે કરજો આત્મા અભ્યાસ. તો આ આપણો અભ્યાસ છે. તો અલ્હમ્દુલિલ્લાહ બધા અભ્યાસ કરે બરાબર. અને જે લોકો ઇલમ મિદારિક મેળાવડામાં આવ્યા હતા અને એ લોકોને આપણે યાદી આપીએ અને મળતા રહીએ તો આપણે આપણું ઈમાન રોશન કરીએ. એમને પણ આપણે ઇલમ જ્ઞાનથી મદદ કરીએ, એમને સાંભળીએ, એમના વિચારો જાણીએ, એમને હેલ્પ કરીએ અને એમને પ્રોત્સાહન આપીએ કે આપણું જે ઇલમ વોટ્સઅપ ગ્રુપ છે એના અંદર એમને એડ કરવા માટે. તો એમને રેકોર્ડિંગ બરાબર નિયમિત મળતી રહે. અને આ બપોરની ઇલમ મિદારિસનો આપણો નંબર છે એ એમને આપીએ.
અને એમને ઇલમ જ્ઞાન સાંભળવા માટે પ્રોત્સાહિત કરીએ. જેને ઇલમ જ્ઞાનમાં રસ છે એવા લોકોને આપણે આ ચીજ માટે પ્રોત્સાહિત કરીએ. તો હવે આપણે સલમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ ગુજારિશ પૂરી કરીએ. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं, ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी तरफ से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं, वो किसी और चीज के लिए नहीं बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती है. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातों में हम और आप जुदा नहीं है. बातों में हम हमेशा आपके पास है. हम और आप एक है, हमेशा हम और आप जुदा नहीं है. आप हमारे मुरीद हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इस तरह दिल हमेशा मजबूत करके एक दिन रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पे चले. खुदाया इन्हें हकीकती आंखें बख्श. ये दुआ तमाम दुआओं से बढ़कर. इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना. ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए. जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना. जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना. हमारे फरमान ही गिनान है. गिनान में, हदीस में, कुरान में है. हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते. अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो, वो पढ़ो. हमारे मोमिन के लिए एक फरमान ही काफी है. हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ लेके जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना. हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए. हम भी हमेशा तुम्हारे पास बैठे हैं. तो फक्त इल्म પિતારીના મેળાવડામાં બે દિવસ આવ્યા અને અત્યારે 2 કલાક એકદમ સાંભળ્યું મોલાને હાજર નાજર સમજ્યા અલ્હમ્દુલિલ્લાહ. પણ મોલા કીધું જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ તમે અમારા ફરમાન વાંચો છો તો અમારા સીધા વ્યાપાર ના વાંચો એમ ના થવું જોઈએ. ત્યારે પણ ફરમાન વાંચો તો મોલાને હાજર નાજર સમજાય ગણાય. અને તો શું થશે કે આની અસર થોડો ટાઈમ રહેશે પછી જતી રહેશે. તો પોતાના દિલના અંદર ઘટના અંદર મોલા બિરાજમાન છે, ઈમાન રોશન કરો, નહીં તો પછી ખુદાના ખાસ્તા ઈમાનના અંદર ખલલ થશે અને ખુદાના ખાસ્તા બાજીમાં આવી જશો. અલી અલ્લાહ છે એ ઈમાન માટે પણ બાજીમાં ખલલમાં આવી જશો. અભ્યાસ નહીં રાખો તો દિલ સાફ અને પાક नहीं થાય. हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए. जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसीलिए हाजिर समझना. हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए. हम भी हमेशा तुम्हारे पास बैठे. हम आप सभी को इस सलाह देना चाहते हैं, आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्याल में हो. हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक़्फ़ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं. खाना वदान, खाना वदान. અને ખુદાના ખાસ્તા આપણા ઈમાનમાં ખલલ ના થવી જોઈએ. અને ખુદાના ખાસ્તા આપણને શક વસવસો છે, ડર, ભય, ફિકર, ચિંતા છે અને આપણા ઈમાનમાં ખલલ છે તો મહેરબાની કરીને આપણે બીજાના ઈમાનના અંદર ખલલ ના નાખીએ. જેના માટે મોલાએ કહ્યું કે પ્યાજનું એક છેટું ખરાબ હોય છે તો આખા પ્યાજને ખરાબ કરે છે. તો આપણે પ્યાજથી અલગ થઈ જઈએ જેથી બીજાઓને આપણાથી નુકસાન ના થાય, બીજાના ઈમાનના અંદર ખલલ ના થાય. આપણે આપણું ઈમાન રોશન કરવાનું છે અને બીજાના ઈમાન રોશન કરવાના છે.
ના કે આપણું ઈમાનના અંદર ખલલ થવી જોઈએ અને બીજાના ઈમાન ખરા કરીએ. हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो, और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो. तो उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो, और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे. खाना बदान. आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप दो बातें याद रखना. एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे. दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है. और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होंगे. और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं. और ये इल्म में आपको मजबूत रहना चाहिए. खाना बदान. हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं. खाना बदान, बेहतरीन दुआ आशीष, खाना बदान. હાજરી તમામ ઇલમ મિત્ર ભાઈ બહેનો, એક વાત યાદ આવે છે. જયારે મંસૂર પર આ રૂહાનીનો જલવો થયો તો ત્યાં મુલકના રાજાએ કીધું કે મંસૂરને જાહેરમાં શહેર વચમાં બાંધો અને બધા એને પથ્થર મારે. અને બધા સોલ્જરોને કીધું કે બરાબર વોચ કરો, જે પથ્થર ના પાડે ને એને આપણી પાસે પકડીને લાવો તો એને પણ સોળી પર ચડાવી દો. તો મંસૂરના સાથે અભ્યાસ કરવાવાળા અને એમના ગુરુ સિબલી અને જુનેદ બગદાદી, એમને બી ત્યાં હાજર થવું પડ્યું મેદાનના અંદર. અને બધા પથ્થર મારતા હતા. હવે એમને હકીકત ખબર હતી પણ ના હિંમત થયા. હવે એમને થયું કે અગર આપણે પથ્થર મારશું તો ખુદાના મોટા ગુનેગાર થશું, મંસૂરને ખોટું લાગશે, અને પથ્થર નહીં મારીએ તો રાજાના સૈનિકો જોઈ જશે, આપણને મારી નાખશે. તો એ લોકોએ હાથ હલાવ્યા એટલે બધાને ખબર પડે પથ્થર મારે છે. અને હાથમાં ફૂલ રાખ્યું અને પથ્થર નીચે માર્યું તો મંસૂરના ઉપર ફૂલ પડ્યું તો મંસૂરે આહા કર્યું. તો કોઈએ પૂછ્યું આટલા પથ્થર વાગ્યા તો તું આ ના કર્યું, એક ફૂલ વાગ્યું તેમાં આહા કરે છે. તો શું છે કે દુશ્મનોના મારેલા પથ્થર નથી વાગતા, પણ દોસ્તોના મારેલા ફૂલનો ઘા વધારે લાગે છે. બહુ તકલીફ થાય છે એનાથી. હાજરી તમામ ઇલમ મિત્રતા ભાઈ બહેનો અને દુનિયાભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ईमान आखिरी दम तक सलामत रखे. आमीन. सारी नेक उम्मीदों पूरी करे. आमीन. बच्चों को एजुकेशन में एक्सेल करे. आमीन. बच्चों को नेक तौफीक दे. आमीन. सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे. आमीन. धंधा रोजगार कमाई में बरकत दे. आमीन. किसी का कर्जदार और मोहताज न करे. आमीन. दीन और दुनिया में पुरसुकून रखे. आमीन. इल्म निकलत के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में समत सलाह, इखलास और मोहब्बत में इजाफा करे. आमीन. लंबी सेहत में जिंदगी अता करे. आमीन. आमीन. हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए. आमीन. हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे. आमीन. इल्म ज्ञान में इजाफा करे. आमीन. हकीकती सच्ची समझ देवे. आमीन. बातों ने नूरानी दीदार नसीब करे. आमीन. इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे. आमीन. हाजिर तमाम इल्म मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेम्बरान के अली सही अल्लाह मौला मुर्तज़ा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे. आमीन. बातूनी नूरानी दीदार नसीब करे. आमीन. असल मुबारक में वासल करे. आमीन. अल्हम्दुलिल्लाह. थैंक यू वेरी मच. आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया. या अली मदद. मौला अली मदद.